હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા એટલે કે પ્રથમ સત્રાંત પરીક્ષા 2025ની અંદર જે લેવાઈ રહી છે એની અંદર આપણે ધોરણ 8 વિષય છે સામાજિક વિજ્ઞાન 80 ગુણનું પ્રશ્નપત્ર છે વિદ્યાર્થી મિત્રો. એનું આપણે સોલ્યુશનની ચર્ચા કરીશું. સૌથી પહેલાં પ્રશ્નો છે, પ્રશ્નો ક્રમાંક 1 થી 24ના સૂચના મુજબ ઉત્તર લખો. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનું કીધું છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો પ્રશ્ન નંબર 1 છે આપણી પાસે. પ્રશ્ન નંબર 1ની અંદર આપણને કીધું છે, બ્રિટિશ પ્રકારનું પોલીસ તંત્ર ભારતમાં શરૂ કરનાર. તો સાચો ઓપ્શન છે ઓપ્શન બી, કોર્નવેલિસ. બીજો પ્રશ્ન છે, ભારતમાં ઘડી ઉત્પાદન કેટલી પ્રથા હતી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2 એટલે કે ઓપ્શન બી. ત્રીજો પ્રશ્ન છે, કંપની સરકારે કોનું પેન્શન બંધ કર્યું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો નાના સાહેબ એટલે કે ઓપ્શન એ. ચોથો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું સંસાધન નવીનીકરણીય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સૂર્યપ્રકાશ એટલે કે ઓપ્શન બી સાચું છે. પ્રશ્ન નંબર 5, તેનો ઉપયોગ સિમેન્ટ, સોડા, એસ, સાબુ, કાગળ, રંગ વગેરેની બનાવટમાં થાય છે. તો સાચો ઓપ્શન છે ઓપ્શન એ, ચૂનાનો પથ્થર. છઠ્ઠો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ ખેતી પ્રકારના ઉત્પાદનમાં ઓછું હોય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઝૂમ ખેતી. સાતમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ભારતીય શાસન વ્યવસ્થામાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સામ્યવાદ ઓપ્શન બી. આઠમો પ્રશ્ન છે, તાલુકાની જ્યુડિશિયલ અદાલત આરોપીને કેટલી રકમ સુધી દંડ કરવાની સત્તા ધરાવે છે? તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો એ, 10,000 રૂપિયા સુધી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપેલા વિધાન સાચા છે કે ખોટા તે જણાવો. પહેલો પ્રશ્ન 9મા નંબરનો પ્રશ્ન છે, કાશ્મીરનો બકરવાલ સમુદાય ઘેટા બકરા ચરાવવાનો વ્યવસાય કરે છે. તો આપેલું વિધાન બિલકુલ સાચું છે. 10મો પ્રશ્ન છે, 1857 સંગ્રામમાં નોકરિયાતો, શિક્ષિતો અને બુદ્ધિજીવીઓ સહકાર આપ્યો હતો. તો આપેલું વિધાન બિલકુલ ખોટું છે. 11મો પ્રશ્ન છે, ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિને લીધે ભારતમાં બ્રિટિશ માલનો વપરાશ ઘટી ગયો હતો. તો આપેલું વિધાન બિલકુલ ખોટું છે. 12મો પ્રશ્ન છે, લદ્દાખમાં પુગા ઘાટી ખાતે ભારતના ભૂતાપીય ઉર્જાનો પ્લાન્ટ આવેલો છે. તો આપેલું વિધાન બિલકુલ સાચું છે. 13મો પ્રશ્ન છે, દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષ દરિયા કિનારે જોવા મળે છે. તો આપેલું વિધાન બિલકુલ ખોટું છે. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અંગ્રેજોએ પોતાનું પ્રથમ વેપારી મથક ખાલી જગ્યામાં સ્થાપ્યું. તો સુરત. 15મો પ્રશ્ન છે, ખાલી જગ્યા ઉદ્યોગોના કારણે ભારતની ગ્રામ અર્થવ્યવસ્થા મજબૂત હતી. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગૃહ. 16મો પ્રશ્ન છે, એકમાત્ર દુર્લભ સંસાધન ખાલી જગ્યા છે. તો ક્રાયોલાઇટ. 17મો પ્રશ્ન છે, આપણા દેશના સંસદમાં ખાલી જગ્યા ગૃહ છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2 ગૃહ છે. 18મો પ્રશ્ન છે, ભારતમાં ન્યાયતંત્રના ટોચ પર ખાલી જગ્યા અદાલત છે. તો સર્વોચ્ચ અદાલત છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે જોડકા જોડો. સી શું? તો સાચું ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો ડી, સ્ટોરેજ બેટરી. ચૂનાનો પથ્થર. તો વિદ્યાર્થી મિત્રો સિમેન્ટ બનાવવામાં ઉપયોગી થાય છે. ઓપ્શન ઈ છે. જસદ. તો પતરાના ઢોળ ચડાવવા. સિલિકોન. તો કમ્પ્યુટર ઉદ્યોગમાં ઉપયોગ થાય છે એટલે કે બી આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સંકલ્પના સમજાવવું એટલે વ્યાખ્યા સમજાવવી. 23મો બાયોગેસ અને બગાયતી ખેતી. પ્રશ્ન ક્રમાંક 25 થી 42ના 1-2 વાક્યમાં ઉત્તર લખો. એ પણ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આગળ આપેલા છે જે તમે જોઈ શકો છો. બરાબર છે. યુરોપની પ્રજાની ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા સાથી હતી.
26મો પ્રશ્ન, અંગ્રેજોએ ભારતમાં પ્રથમ કોઠી ક્યાં અને કોની મંજૂરીથી સ્થાપી? 27મો પ્રશ્ન છે, કાયમી જમાબંધી ક્યારે અને કોના સમયમાં અમલમાં આવી? 28મો પ્રશ્ન છે, ભારતના કયા પ્રાંતમાં રયાતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી? 29મો પ્રશ્ન છે, કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ કોણ કરતા હતા? ત્યારબાદ 30મો પ્રશ્ન છે, અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ પામેલા કોઈપણ 3 શહેરોના નામ જણાવો. 31મો પ્રશ્ન છે, ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇન કયા 2 શહેરો વચ્ચે શરૂ થઈ હતી? 32મો પ્રશ્ન છે, તળાવ અને સરોવરની પાણી સંગ્રહણ ક્ષમતા વધારવા શું કરવું જોઈએ? 33મો પ્રશ્ન છે, પવનનો એક ઉપયોગ જણાવો. 34મો પ્રશ્ન છે, તમારા દૈનિક ઉપયોગમાં આવતા 3 ખનિજોના નામ લખો. 35મો પ્રશ્ન છે, ગુજરાતમાં મુખ્ય કયા કયા પાક થાય છે? 36મો પ્રશ્ન છે, કૃષિના પ્રકારો કયા કયા છે? 37મો પ્રશ્ન છે, ધર્મનિરપેક્ષતા એટલે શું? બંધારણનો અર્થ જણાવો. 39મો પ્રશ્ન છે, ગામના વહીવટી માટે કઈ સંસ્થા હોય છે? અને 40મો પ્રશ્ન છે, સંસદ સભ્ય બનવા માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે? ફોજદારી દાવામાં કઈ કઈ બાબતનો સમાવેશ કરી શકાય છે? 42મો પ્રશ્ન છે, દીવાની દાવા કોને કહે છે? એ પણ આપણને વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂછેલું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ સીની અંદર ચર્ચા કરીએ તો વિભાગ સીની અંદર આપણી પાસે પ્રશ્નો 43 થી 53માંથી કોઈ પણ 9 પ્રશ્નો ટૂંકમાં ઉત્તર લખો. પ્રત્યેકના 2 ગુણ છે. 18 ગુણનો વિભાગ છે વિદ્યાર્થી મિત્રો. તો ચર્ચા કરીએ 43મો પ્રશ્ન, મૈસૂર વિગ્રહ કોની વચ્ચે થયા? તેની શું પરિણામ આવ્યું? 44મો પ્રશ્ન છે, યુરોપિયન દેશમાં ભારતીય ઘડીની માંગ કેમ વધવા લાગી? 45મો પ્રશ્ન છે, કારણ આપો. ઈસવીસન 1857ના સ્વતંત્રતા સંગ્રામમાં ભારતના રાજાઓએ ભાગ લીધો. 46મો પ્રશ્ન છે, કારણ આપો. અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું હતું. 47મો પ્રશ્ન છે, આજે દુનિયાના કયા ભાગોમાં પીવાનું પાણીની તંગી વર્તાઈ રહી છે? 48મો પ્રશ્ન છે, ખનિજ તેલનું કાળું સોનું કેમ કહેવામાં આવે છે? ખેત તલાવડી વિશે ટૂંકમાં માહિતી આપો. 50મો પ્રશ્ન છે, ભારત દેશને શા માટે પ્રજાસત્તાક કહેવામાં આવે છે? 51મો પ્રશ્ન છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે? શા માટે? 52મો પ્રશ્ન, કારણ આપો. લોકસભાને હાઉસ ઓફ પીપલ્સ કહે છે. 53મો, વડી અદાલતની સત્તા અને કાર્ય વિશે નોંધ લખો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી આવે છે. વિભાગ ડીની અંદર આપણે જો ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો પ્રશ્ન ક્રમાંક 54 થી 60માંથી કોઈ પણ 5 પ્રશ્નોનો સવિસ્તાર ઉત્તર લખવાનો છે. પ્રત્યેકના 3 ગુણ છે. પ્રશ્નો ક્રમાંક 61 ફરજિયાત છે, જેના 5 ગુણ રહેશે. 54મો છે, ટૂંકનોંધ લખો. અંગ્રેજ મરાઠા યુદ્ધ. 55માં અંગ્રેજ શાસનમાં જનજાતિઓની પ્રવૃત્તિઓ વિશે જણાવો. 56મો છે, કેન્દ્રીય નેતાગીરીનો અભાવે 1857ના સ્વતંત્રતા સંગ્રામમાં નિષ્ફળતાનું મુખ્ય કારણ ગણાય છે. વિધાન સમજાવો. 57માં ટૂંકનોંધ લખો. માનવ સંસાધન. 58માં ટૂંકનોંધ લખો. ટપક સિંચાઈ પદ્ધતિ. 59માં ટૂંકનોંધ લખો. સંસદ. 60માં લખો. સર્વોચ્ચ અદાલતના કાર્ય જણાવો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 61મો પ્રશ્ન છે, ભારતના રેખાંકિત નકશા નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાન વડે દર્શાવો. જુઓ તો મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યમાં તમારે દર્શાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઘઉં તો બિહાર અને પંજાબ રાજ્યોની અંદર તમારે વિદ્યાર્થી મિત્રો દર્શાવવાના છે. કપાસ હરિયાણા રાજ્યની અંદર તમારે વિદ્યાર્થી મિત્રો દર્શાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 8 વિષય છે સામાજિક વિજ્ઞાન, જે પ્રથમ પરીક્ષાના પેપરનું સોલ્યુશનની ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.